નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। અવારનવાર જે લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે ને હવે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે એક જ મહિનાની અંદર 7 એવા કિસ્સા સામે આવ્યા છે। યુપી અને મહારાષ્ટ્રમાંથી જે યુવતીઓ હોય છે તેમને પાછી લાવવામાં આવી છે અને એમના પરિવારોને સોંપવામાં આવી છે। ત્યારે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ ખૂબ જ મોટું ષડયંત્ર છે, જે પ્રમાણે વિધર્મીઓ દ્વારા જે હિન્દુ યુવતીઓ હોય છે એમને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે, તેમને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે। આ પ્રકારના જો કૃત્યો થશે તો હવે દાદાનો જે દંડો છે તે ફરી વળશે। દુનિયાભરમાં આપણા ત્યાં કદાચ એને લવ જેહાદ તરીકે ઓળખાતું, અલગ અલગ દેશોમાં અલગ અલગ નામથી આ આખા ષડયંત્રને ઓળખવામાં ગુજરાતમાં ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને પરિષદના બી અનેક કાર્યકર્તાની માહિતીઓના આધારે, સમાજના વિવિધ વર્ગોની માહિતીઓના આધારે ગુજરાતના ખૂણે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો એ લવ જેહાદની સામે છે, મજબૂતાઈથી છે અને ગંભીરતાપૂર્વક ગુજરાત પોલીસ આ દિશામાં કામગીરી કરી રહી છે। આ પ્રકારની વાત હર્ષ સંઘવીએ કરી છે। વધુ વિગતો મેળવીશું વિવેક પાસેથી। માલવી, ચોક્કસથી તમે જે રીતે વાત કરી એ વાત ખૂબ જ ગંભીર વાત છે અને સમાજ માટે ખૂબ ચિંતાનો વિષય છે। આજે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ ઉપરથી કહ્યું કે 7 એવી યુવતીઓ હતી કે જે વિધર્મી જોડે જતી રહી હતી, એટલે કે વિધર્મી દ્વારા એ લોકોને ફસાવવામાં આવી હતી, જેમના માતા પિતા કોઈ હતું નહીં, પરંતુ સરકારને એટલે કે ગુજરાત પોલીસને પણ આ બાબતની જાણ થઈ ત્યારે તરત જ તે લોકોની સામે એક્શન લેવામાં આવ્યા હતા અને જે યુવતીઓ છે યુવતીઓને પરત બોલાવવામાં આવી હતી। હર્ષ સંઘવીએ બીજી મહત્વની વાત એ બી કરી કે ઘણી વખત ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એટલે કે જે સોશિયલ મીડિયા છે તેમાં અલગ અલગ પ્રકારના નામ ધારણ કરવામાં આવતા હોય છે અને યુવતીઓને ફસાવવામાં આવતી હોય છે। ક્યારેક સલમાન હોય છે એ સુરેશ નામ ધારણ કરી દેતો હોય છે અને યુવતીઓને ફસાવતો હોય છે, એટલે કે હિન્દુ યુવતીઓ છે તેમને ફસાવવાનું એક બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। ત્યારે યુવતીઓએ પણ આવા મામલે સજાગ થવાની જરૂર છે। ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર ક્યારે પણ અનનોન વ્યક્તિ હોય તેમની સાથે વાત કરવાનું ટાળવું જોઈએ। તમે જે વ્યક્તિ લોકોને ઓળખતા નથી એવાની સાથે મિત્રતા ના કરો, ક્યારેક તમે પણ આવા ષડયંત્રની અંદર ફસાઈ શકો છો। આવા અવારનવાર કિસ્સા ગુજરાતમાં બને છે અને સરકાર આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છે। અગાઉ પણ જે યુવતીઓ ગઈ હતી તે યુવતીઓને પાછી લાવવામાં આવી છે અને અત્યારે એટલે કે આ જે લેટેસ્ટ મહિનો ચાલી રહ્યો છે ડિસેમ્બર મહિનો, એમાં પણ જે 7 યુવતીઓ હતી તે યુવતીઓ વિધર્મી સાથે જતી રહી હતી અને તેને સરકારે પરત લાવી છે અને હેમખેમ રીતે તેમની પૂછપરછ કરી છે અને તમામ પ્રકારના નિવેદન પણ લીધા છે। એટલે ચોક્કસથી માલવી, અત્યારનો જે મુદ્દો છે આ વિધર્મી જે લોકો છે તે લોકો હિન્દુ યુવતીઓને ફસાવી રહ્યા છે અને આ માત્ર ગુજરાતમાં નહીં પણ ગુજરાત બહાર પણ ઘણા બધા આવા બધા કિસ્સા બનતા હોય છે। ગુજરાતમાં નાના નાના જે ગામડાઓ છે તેમાં પણ આ રીતના કિસ્સા સૌથી વધારે બનતા હોય છે, એટલે યુવતીઓએ પણ સચેત થઈ જવાની જરૂર છે। તમે જ્યારે પણ કોઈ પણ અનનોન માણસ તમને રિક્વેસ્ટ મોકલે છે, તમને મેસેજ કરે છે, ત્યારે તમે તેની સાથે વાત કરવા માંડો છો, એવી રીતે વાત નહીં કરવાની, કેમ કે ક્યારેક તમે પણ આવી જ રીતે જાળમાં ફસાઈ શકો છો। માલવી, બિલકુલથી વિવેક, એટલે કહી શકાય કે હવે તો ગૃહ રાજ્યમંત્રીએ પણ કહી દીધું છે કે જો આવા કૃત્યો સામે આવશે તો તે લોકોને છોડવામાં નહીં આવે। આવા લોકોની ખેર નથી જે લોકો લવ જેહાદના નામે આ પ્રકારનું કૃત્ય કરે છે અને સાથે જ મા બાપની ફરિયાદ વગર પણ જ્યારે પણ આવી જાણકારી સામે આવશે ત્યારે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।